નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે મુખ્યમંત્રીએ જે અધિકારીઓને ટકોર કરી છે તેને લઈને. જે પરિસ્થિતિ સામે આવી છે આ પહેલી ટકોર નથી. આની પહેલાં પણ વડોદરામાં પણ એક ટકોર જોવા મળી હતી. એના પછી પણ જે અલગ અલગ ટકોર જે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી. સવાલ એ થતો હોય છે કે દર વખતે કેમ મુખ્યમંત્રી દ્વારા ટકોર કરવી પડે અધિકારીઓને, કે તમે આમ કરો, તમે આમ કરો, તમે આ રીતે કાર્ય કર્યો, તમે આ રીતે જાહેર જનતાની જોડે અત્યારે જાઓ, તમામ પ્રકારની ચર્ચાઓ કરો, એ બધી કેમ ટકોર કરવી પડે? અત્યારે એમનું વર્ક છે પરંતુ એ નથી જોવા મળતું. એટલા માટે જ અત્યારે તો સવાલ થતો હોય છે કે આ પ્રકારની પરિસ્થિતિ કેમ. બીજી બાજુ એક બાબત એ પણ છે કે જ્યારે આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરામાં જ્યારે સીએમ ગયા હતા એ સમયે એમણે એમ કહ્યું કે ભાઈ હું આવું એટલે રોડ રસ્તા બનાવો છો, હું આવું એટલે અત્યારે હાલ તો જે સ્વચ્છતાની બાબત અત્યારે હાલ તો જોવા મળતી હોય છે તેવું કેમ સામાન્ય જનતાને અત્યારે હાલ તો નથી યોગ્ય વ્યવસ્થાઓ આપવામાં આવતી. ત્યારબાદની વાત કરવામાં આવે તો જે ગાંધીનગર ખાતે દરેક લોકોને આવવું પડે છે તેને લઈને પણ સીએમ દ્વારા ટકોર કરવામાં આવી હતી. તેમણે એમ કહ્યું હતું કે ફિલ્ડ વિઝિટને અગ્રતા આપવા માટે અગ્રતા આપવી બહુ જરૂરી છે. ઓનલાઈન પોર્ટલ જે અત્યારે તો જે ઓપન કર્યા છે તેની નિયમિત ચકાસણી કરો એટલે ખબર પડે કે ના સામાન્ય જનતાની અત્યારે તો જે મુશ્કેલીઓ કઈ કઈ છે ને આપણે તેનું સોલ્યુશન પણ કઈ રીતે રહી શકીએ. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈને તકલીફ પડે અને છેક ગાંધીનગર આવવું પડે એ પ્રકારની કેમ પરિસ્થિતિ અત્યારે તો જોવા મળતી હોય છે. સાથે જ્યારે હું ચિંતન શિબિરની વાત કરું તો ચિંતન શિબિરમાં જે પ્રમાણે 5 જેટલા મુદ્દાઓને જે તેમણે જે ટાંક્યા હતા તેમાં પણ એમ કહ્યું હતું કે હું જ બધું ચલાવું છું એ માનસિકતામાંથી બહાર આવો. કોઈ એક કે બે વ્યક્તિના કારણે આખા વિભાગની છબી ખરાબ ન થાય તેનું અત્યારે તો ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે. તો બીજી બાજુ તેમણે એમ પણ કહ્યું કે ફાઇલ નું જે અત્યારે જે ટેબલ બદલાય એટલે પછી જવાબદારી પૂરી એ પ્રકારની પરિસ્થિતિ ના જોવા મળવી જોઈએ. પાસિંગ ધ પાર્સલ અત્યારે તો ના રમો, પણ જે પ્રકારની જવાબદારી છે તેની ઉપર યોગ્ય કામ કરો. તો બીજી બાજુ તેમણે જવાબદારી અને પારદર્શિતાને લઈને પણ વાત કરી હતી કે અત્યારના સમયમાં ક્યાંક જવાબદારી અધિકારી લેતા નથી, પારદર્શિતા જોવા મળતી નથી. એટલા માટે ક્યાંક સવાલ થાય છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ફરી એકવાર જ્યારે આ સીએમએ ટકોર કરી છે મારે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. રાજેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. રાજેશભાઈ, જે પ્રમાણે આ તો મેં એક વાત કહી, તમે પણ અત્યારે ઘણી બધી ટકોરો અત્યાર સુધીની જાણતા હશો, આટલા વર્ષોની હું તો કહું છું, અત્યારની નહીં, પણ હજુ પણ સીએમએ અધિકારીઓને ટકોર કરવી પડે છે. હજુ પણ સીએમએ એમ કહેવું પડે છે કે ના ભાઈ તમે આ રીતે કામ કરો, તમે આ રીતે કામ કરો. અને જે પ્રમાણે 5 મુદ્દાઓ મેં જે રીતે છેલ્લે જણાવ્યા ને કે અત્યારે હાલ તો અલગ અલગ બાબતો જે જોવા મળે છે, કઈ રીતે જોઈ રહ્યા છો સીએમની ફરી એકવારની ટકોરને આપ? જો યજ્ઞભાઈ, ગુજરાત સરકારે એક સ્વાગત ઓનલાઈન કરીને પોર્ટલ શરૂ કર્યું છે જ્યાં આગળ સરકારી અધિકારીઓ તમારું ના સાંભળતા હોય કે તમારી ફરિયાદનું નિવારણ ના થતું હોય તો ત્યાં આગળ તમે ઓનલાઈન એ ફરિયાદ કરી શકો એમ છો. અને એની અંદર એટલી બધી જે ફરિયાદ છે એનો ભરાવો થતો જાય છે અને એના કારણે ફીડબેક જે છે સરકારને મળી રહ્યો છે કે લોકો જે છે એ સરકારી કચેરીમાં જે કામ થવું જોઈએ કામથી સંતોષ નથી. એમ જો ત્યાં જ એમનું કામ પતી જતું હોય તો સ્વાગત ઓનલાઈન ઉપર આટલી બધી ફરિયાદો આવવી જોઈએ નહીં. નંબર 1. બીજી વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખ્યો હતો, તમને યાદ હોય તો. અને પત્રમાં પણ આ જ પ્રકારની ફરિયાદ હતી કે અધિકારીઓ જે છે સંકલન સમિતિની અંદર ધારાસભ્યોનું સાંભળતા નથી. જે કલેક્ટર છે કે મામલતદાર છે કે પોલીસ અધિકારીઓ છે એ પોતાના મનમરજી મુજબ વર્તતા હોય છે અને ધારાસભ્યોએ સૂચવેલી કામગીરી કાં તો એમના સૂચનોને નજરઅંદાજ કરે છે. એ પ્રકારનો પત્ર 5 ધારાસભ્યશ્રીઓએ પણ લખ્યો હતો. એ સિવાય મનસુખ વસાવા સંસદ સભ્યશ્રી એમણે પણ એમ કીધું હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે સંસદ સભ્યનું સાંભળતી નથી તો પ્રજાનું કેવી રીતે સાંભળે. એ ઉપરાંત તમે જે ઉદાહરણો કીધા, એક નગરપાલિકાના ઉદઘાટનના કાર્યક્રમો તો એની અંદર પણ ભૂપેન્દ્રભાઈ એમ કીધું હતું કે નગરપાલિકાની અંદર જે વહીવટ થતો હોય એમાં ધારાસભ્યોએ બહુ માથું મારવું જોઈએ નહીં અને રાજનીતિનો અડ્ડો નહીં બનાવવો જોઈએ અને વહીવટી અધિકારીઓએ જે છે એ જે કાઉન્સિલર છે કે નગરસેવક છે એમની વાતને સાંભળવી જોઈએ, એમના ફોનને ઉપાડવા જોઈએ.
અમદાવાદની અંદર 2 ધારાસભ્ય અમિત શાહ એલિસ બ્રિજથી અને બાપુનગરથી દિનેશ કુશવાહ, આ બંને જણાએ પણ જે તે વખતે ફરિયાદ કરેલી કે જ્યારે વોટર લોગિંગના બધા પ્રશ્ન આવ્યા હતા ત્યારે કે અમે મ્યુનિસિપલ અધિકારીઓને ફોન કરીએ છીએ તો એમના ફોન જે છે સ્વિચ ઓફ આવે છે, કાં તો ફોન ઉપડતા નથી. હમણાં પણ નવા ચૂંટાયેલા કાઉન્સિલરોની સાથે જ્યારે અમિત શાહે અધિકારીઓની મિટિંગ કરી, જે પરિચય મિટિંગ કહે છે, એમાં પણ આ સૂચના આપી હતી કે ભાઈ કાઉન્સિલરો ફોન કરે તો કમસે કમ તમે ફોન ઉપાડજો. એટલે અધિકારીઓના પબ્લિક ફ્રેન્ડલી નહીં હોવાના કારણે જે છબી ઊભી થાય છે સરકારની ઊભી થાય છે, અને એના કારણે સરકારને લોકોના રોષનો સામનો કરવો પડે છે. અને આ ચૂંટણીમાં તમે જોયું કે પરિણામ ભલે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં આવ્યું, પણ બહુ બધી જગ્યાએથી પ્રજાનો એ આક્રોશ ભારતીય જનતા પાર્ટીના લોકો તરફ જોવા મળ્યો કે ભાઈ વોટ તમે લઈ જાઓ છો પણ 5 વર્ષ સુધી અમારા કામ થતા નથી. તો કામ નથી થતા એની પાછળનું મુખ્ય કારણ શું છે કે વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ, આની બંનેની વચ્ચેનું જે છે કોમ્યુનિકેશન, કાં તો એ બંને વચ્ચેનું કોલોબરેશન, એની અંદર ક્યાંક ખામીઓ છે. અને એટલા માટે આપણે પણ ઘણી વખત અમુક પ્રશ્નો ઉભા થાય તેમ કહે છે કે અધિકારી રાજ છે. આ જે ટિપ્પણી છે, ચિંતન શિબિર છે, એ એના જ માટે છે કે જે સરકાર અને અધિકારીઓ દ્વારા જે કામગીરી થતી હોય કામગીરીનું ઓડિટ કરી અને જ્યાં જ્યાં ખામીઓ, ઉણપો, ક્ષતિઓ દેખાતી હોય ત્યાં મુખ્યમંત્રીશ્રી અને બીજા લોકો એની અંદર ટકોર કરતા હોય છે. અને એટલે એમાં એક વિશેષ વાત એમણે એ પણ કીધી કે જ્યારે ગુજરાત વિકાસમાં અગ્રેસર થતું હોય, એનર્જી ક્ષેત્રે એ હરોળ ભરતું હોય, કોમનવેલ્થને આપણે જ્યારે ઘર આંગણે બોલાવતા હોઈએ, આ પરિસ્થિતિની અંદર કોઈ અધિકારી એવું માની ના ચાલે કે આ જિલ્લો એ મારું રજવાડું છે. ટૂંકમાં એમનો કહેવાનો ભાવાર્થ એ હતો કે જે કરું છું એ બધું હું કરું છું. એક ટીમવર્ક છે. ટીમવર્કની અંદર ચૂંટાયેલી પાંખ પણ હોય અને વહીવટી પાંખ પણ હોય. વહીવટી પાંખમાં દાખલા તરીકે કલેક્ટર હોય તો કલેક્ટરની નીચેનું આખું એક મહેકમ પણ હોય. એટલે એકલા કલેક્ટર જે છે સોશિયલ મીડિયાની અંદર અત્યારે છે પીઆર, અધિકારીઓ પીઆર પોતપોતાના કરતા હોય. તો એમ કે એ એક પ્રકારની ટકોર છે કે ભાઈ તમે તમારા પીઆર ના કરો, ટીમવર્ક છે એટલે આખી ટીમને સાથે લઈ જાઓ અને લોકોની ફરિયાદ એ સ્વાગત ઓનલાઈન સુધી ના આવે અને પહેલા જ લોકો જે છે એના પ્રશ્નોનો ઉકેલ થાય. પ્રશ્નોનો ઉકેલ ના થાય તો વાંધો નહીં, પણ એમની સાથે વ્યવહાર એવી રીતનો થાય કે ભાઈ એનાથી એ લોકોને એવું ના લાગે કે અમે જઈએ છીએ તો કોઈ એમને સાંભળતું નથી. અધિકારીઓ જે છે એ પોતાના મનમરજી મુજબ કે તુમાખીપૂર્ણ વર્તન કરે છે. એટલે એમ કે તમે હસીને જવાબ આપો, નમ્રતાથી જવાબ આપો. કામ થાય છે નથી થાય એ પછીની વાત છે, પણ એ પ્રજાની સાથેનો જે વ્યવહાર છે અધિકારીઓનો સારો હોવો જોઈએ. એમાં પોલીસ અધિકારીઓ પણ આવી ગયા અને જે છે બીજા વહીવટી અધિકારીઓ પણ આવી ગયા. એટલે આખી આ ચિંતન શિબિરની અંદર જે ફીડબેક મુખ્યમંત્રીને મળ્યો છે એ ફીડબેકના આધાર ઉપર, એ ફીડબેક પક્ષના લોકો તરફથી મળ્યો હોય, ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદ સભ્ય તરફથી મળ્યો હોય કે પ્રજાના જન આક્રોશથી મળ્યો હોય કે સ્વાગત ઓનલાઈનમાં આવતી ફરિયાદોના આધારે મળ્યો હોય, એ બધાનો સરવાળો કરી અને એક મેસેજ જે છે આપવાની કોશિશ કરી છે. હવે આપણે જાણીએ છીએ કે હવે આપણે પાછા ઇલેક્શન મોડ 2027માં આવી ચૂક્યા છે અને એ વખતે કોઈ પણ પ્રકારની આ વહીવટી અધિકારીઓના કારણે એન્ટી ઇન્કમ્બન્સી સરકારની સામે ઊભી થાય એ સરકારને પોસાય નહીં. અને એટલા માટે આ જે ટકો છે હું સમજુ છું કે મુખ્યમંત્રીશ્રીએ કરી છે. કહેવાય છે ને કે દર વખતે અત્યારના સમયમાં જ્યારે આ પ્રકારની ટકોર કરવાની જે જરૂર પડતી હોય ત્યારે જ સવાલ તો થતો હોય છે કે આ પ્રકારે અધિકારીઓ ક્યાં સુધી ચલાવશે. આ સાથે અનિલભાઈ જોધાણી અમારી સાથે જોડી ગયા છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અધિકારી છે. અનિલભાઈ, આપનું પણ સ્વાગત છે. અને પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા ફરી એકવાર જે ટકોર કરવામાં આવી છે અધિકારીઓને કે ભાઈ હું છું અને હું જ બધું ચલાવું છું, એ પ્રમાણની માનસિકતાથી બહાર આવવું જોઈએ. દરેક લોકોએ ટીમ વર્કની સાથે અત્યારે તો જે કાર્ય કરવું જોઈએ. તો સાથે જે ફાઇલ બદલાય એટલે ફાઇલ અત્યારે તો જે ટેબલ બદલે એટલે કે પાસિંગ ધ પાર્સલ ના રમો, પણ જવાબદારી સાથે અત્યારે તો ફાઇલનું જે પણ કોઈ કામ હોય એ પૂર્ણ કરો, તે પણ બહુ જરૂરી છે. ત્યારે ફરી એકવાર અત્યારે તો મુખ્યમંત્રીને ટકોર કરવાની જે ફરજ પડતી હોય છે ત્યારે સવાલ એ જોવા મળતો હોય છે કે શું સિસ્ટમમાં અત્યારે તો ખામી છે અને કેમ દર વખતે ટકોર કરવી પડે છે? અનિલભાઈ જી, આ રાજકીય વ્યવસ્થાની અંદર એક નવતર પ્રયોગ કે ભાઈ ચિંતન શિબિર, એ ચિંતન શિબિરની અંદર ટકોર શબ્દ કરતા સૂચન આવી ભાવથી આ વિષયને લેવાની આવશ્યકતા છે એવું મારા મતે માનવું છે.
પરંતુ આ જે પ્રક્રિયા છે ખૂબ સારી પ્રક્રિયા છે કે વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખની વચ્ચે સંકલન ઊભું થાય અને એમના દ્વારા પણ જે કંઈ પ્રશ્ન ઉકેલવામાં પડતી મુસીબતો હોય એની ચર્ચા થાય ને એના આધારે માનવીય વ્યવહારના આધારે છેવટે સરકાર છે એ પ્રજા માટે છે અને ચૂંટાયેલી પાંખ છે વહીવટી પાંખ અને પ્રજાની વચ્ચેનું એક સંકલનનું સેતુ છે. એટલે માનનીય મુખ્યમંત્રી શ્રીએ આજે જે ચિંતન શિબિરમાં મારી દ્રષ્ટિએ જે કંઈ ટકોર કરી હશે એ ટકોર કરતા સૂચન અને વિનંતી અથવા તો આ એક પ્રક્રિયાને સુધારાના ભાગરૂપે એ દ્રષ્ટિએ વહીવટી વ્યવસ્થાના ચિંતન શિબિરની અંદર જોવાની આવશ્યકતા છે. અને વાસ્તવિક સ્થિતિની અંદર જ્યારે વહીવટી તંત્રની અંદર જે અગાઉની પ્રણાલિકાઓ જે પડી છે એ ઠરાવો, સિસ્ટમ, પોલિસી, નિર્ણય એ જે સિસ્ટમ છે એની અંદર સુધારા કરવાની આવશ્યકતા છે. સિસ્ટમમાં સુધારા ઘણા વખત આપણે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. રાજેશભાઈ બહુ સરસ વાત કરી કે જનપ્રતિનિધિએ એવું કીધું કે ભાઈ અમારું કોઈ અધિકારીઓ સાંભળતા નથી. પણ માત્ર ને માત્ર આવા કિસ્સાઓને એક સ્ટડી કેસ તરીકે લીધા પછી ધારો કે મહેસૂલી વ્યવસ્થાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર છેલ્લા 5-10 વર્ષની અંદર નાના નાના સુધારાઓ કરવાના કારણે એક પ્રક્રિયા સરળ બનવામાં આવી તો જેને કારણે વહીવટી વ્યવસ્થા સરળ થઈ રહી. સરકારી તંત્રની અંદર કોર્પોરેશન લેવલ પર આપણે જોઈએ તો મોટા પ્રમાણની અંદર ટેકનોલોજીના ઉપયોગના આધારે કોઈ પણ વ્યક્તિએ ફરિયાદ લખાઈ છે કે મારે ત્યાં ડ્રેનેજ ઓવરફ્લો થાય છે તો એ ફરિયાદનું મોનિટરિંગ થાય છે. સિસ્ટમ અધિકારી બધા જોઈ શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગની સિસ્ટમ ઊભી થઈ રહી છે. તો આન્સરેબલ જે અધિકારી આન્સરેબલ થવા જોઈએ એ વ્યવસ્થા તંત્રની અંદર દેખાઈ રહી છે. પણ ચોક્કસ અત્યારે ઘણા બધા પ્રશ્નોની અંદર કોઈ પણ જગ્યાએ જૂના પરિપત્રો, વહીવટી વ્યવસ્થા, નીચેના લોકોનું ફોલોઅપ નહીં, કામનું અધિકારીઓમાં ભારણ, આવા બધા અનેક પ્રશ્નો જે તે અધિકારીઓએ પણ રજૂ કર્યા છે. પણ વાસ્તવિક રીતની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે ચિંતન શિબિરની અંદર જે પ્રમાણેની ટકોર કરી છે એ ટકોર એ વહીવટી તંત્રની અંદર ગતિશીલતા લાવવાનો તેમનો પ્રયાસ છે. એમના પણ ધ્યાનની અંદર ગ્રાસરૂટથી માનનીય મુખ્યમંત્રીએ તો અમદાવાદ મહાનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ વહીવટી પ્રક્રિયા એમણે જોયેલી છે અને રાજ્યના મુખ્યમંત્રી તરીકેની પણ સિસ્ટમ જોયેલી છે. પણ જે રીતે અધિકારીઓની અંદર એના કામનું મૂલ્યાંકન કરવાવાળા મુખ્ય જે અધિકારી છે એ જો એના રિપોર્ટિંગની વ્યવસ્થા ઊભી નહીં કરે કે ભાઈ આટલી આટલી ફરિયાદોનો નિકાલનું થતું, આ સિસ્ટમનું થતું, પ્રજાને પડતી મુશ્કેલીઓની અંદર આ સિસ્ટમ છે તો તમે પ્રશ્ન રજૂ કરો તો વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ એના ઉપરના કોઈ નિર્ણય પ્રક્રિયા કરશે. તો આવા નિર્ણયોની અંદર સંદર્ભની અંદર મુખ્યમંત્રીશ્રીએ ચિંતન શિબિરમાં પોતાનું સૂચન રજૂ કર્યું હશે. પણ ચોક્કસ વહીવટી તંત્રની અંદર ગતિશીલતા લાવવા માટેની આવશ્યકતા છે. ઘણા કિસ્સાઓની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓને એવું હોય છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી. આ જે વિષય છે તો એવા મુદ્દાઓની અંદર જે તે સમયે જે તે સંકલનની કમિટીઓ મળતી હોય છે, ધારાસભ્યોની સમિતિ મળતી હોય છે, કલેક્ટરના અધ્યક્ષસ્થાનેની કમિટી મળતી હોય છે. તો આવા મુદ્દાઓને યોગ્ય રીતે રજૂ થવું જોઈએ કે ભાઈ કયા અધિકારીએ તમારા કયા મુદ્દાની કઈ વાત ના સાંભળી, તમારું ન્યાય પ્રમાણેનું કામ હતું તો એ કયું કામ ના કર્યું અને એના ઉપર વિશ્લેષણ થવું જોઈએ. અને આવી સિસ્ટમની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓને તો 100% વહીવટી લોકોએ આન્સરેબલ રહેવું જ જોઈએ. કેમ કે અનિલભાઈ અમે જે રીતે કહ્યું એક વાત ચલો સાચી છે, રાજેશભાઈ પણ ક્યાંક એગ્રી કરશે કે અત્યારના સમયમાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે સંકલન હોવું બહુ જરૂરી છે. ચલો આ તો ચૂંટાયેલી પાંખનું ક્યાંક માનતા નથી પણ આ તો જે સામાન્ય જનતા છે એમનું પણ માનતા નથી. સામાન્ય જનતાને જ્યારે ગાંધીનગર સુધી જવું પડે અને ત્યારે પણ સીએમએ જે કહેવું પડે કે ભાઈ એસી ચેમ્બર છોડો, બહાર જાઓ, ખબર પડે કયા પ્રકારની પરિસ્થિતિ છે, તો પણ અત્યારે તો ક્યાંક સવાલ કરે ને કે ના અધિકારીઓ ચલો ચૂંટાયેલી જે પાંખ છે એમનું ના માન્યું કે અત્યારે જે પણ કોઈ બાબત છે, સંકલનનો અભાવ છે કે જે પણ કંઈ છે, પણ જાહેર જનતાનું પણ કેમ નથી માનતા એ પણ અત્યારે સવાલ થતો હોય ને પછી આમાં તો ચોક્કસ જાહેર જનતાના પ્રશ્નોનો 100% અધિકારીઓએ ગ્રાસરૂટ ઉપર જ નિકાલ કરવો જોઈએ. મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદમાં જવાનો મતલબ પ્રજાનો એવો છે કે નીચેના અધિકારીઓએ યોગ્ય ન્યાયિક પ્રક્રિયા કરી નથી. એ વાતને હું ચોક્કસ માનું છું. પરંતુ સિસ્ટમની અંદર નાના મોટા પ્રમાણની અંદર ફેરફાર કરવાની વહીવટી સિસ્ટમની અંદર આવશ્યકતા છે. ખાસ કરીને અત્યારના સિસ્ટમની અંદર જે પ્રમાણે કોન્ટ્રાક્ટ સિસ્ટમના માણસો જે એક સિસ્ટમ સંભાળી રહ્યા છે
તો એ લોકોને કોન્ટ્રાક્ટર સિસ્ટમના માણસોને પોતાની રીતે આ જોબની ઉપર પ્રતિબદ્ધતા સરકાર પ્રત્યેની પોતાના કામ પ્રત્યેની એવા એવા જગ્યા પર બેઠેલા લોકોને હોતી નથી. તો એવા કોન્ટ્રાક્ટર લોકોનો વાણી વર્તન અને વ્યવહાર એ યોગ્ય રહેતો નથી. આપણા પોલીસ અધિકારી કે કોન્સ્ટેબલ જે પ્રમાણે વ્યવહાર કરે કોઈ કિસ્સાની અંદર, અને એવા કિસ્સાની અંદર કોન્ટ્રાક્ટ ઉપર આવેલો ટીઆરબી નો જવાન વ્યવહાર કરે, કોન્ટ્રાક્ટર લોકોનો વ્યવહાર આ બંનેની અંદર પેલાના પીએફ ગ્રેજ્યુટી તંત્રની અંદર જમા હોય છે, અધિકારીઓ ઉપર પગલાં લેવાની ચિંતા હોય છે. તો આવા કોન્ટ્રાક્ટર જે સિસ્ટમ છે એવી સિસ્ટમના કેટલાક કર્મચારીઓનો વ્યવહાર પણ યોગ્ય નથી હોતો અને કામગીરી પણ યોગ્ય નથી હોતી. તો બને ત્યાં સુધી જ્યાં પબ્લિક ડીલિંગ આવતું હોય છે સીધું, એવા વ્યવસ્થાની અંદર મ્યુનિસિપલ અધિકારીઓ કે સરકારી અધિકારીઓને સીધી વ્યવસ્થાની જવાબદારી સોંપવી જોઈએ. તો આ તંત્રની અંદર એક ગતિશીલતા આવશે અને એને પોતાને આન્સરેબલ રહેવાનો ભય બી રહેશે. નોકરીના સંદર્ભની અંદર તો યોગ્ય જવાબ પણ આપશે. જે રીતે આપણે બોડી કેમેરા લગાવીને કોન્સ્ટેબલ ટ્રાફિક તમને રોકતા હોય છે, બોડી કેમેરા લગાવીને રોકતા હોય અને એ રેકોર્ડિંગ કરી રહ્યા છે કે તમે એની પાસે શું આર્ગ્યુમેન્ટ કરો છો, દલીલ કરો છો. તો મારું તો એક વહીવટી સુધારણાના સંદર્ભની અંદર દરેક નાગરિકને અધિકાર આપો કે પોતે પણ પોતાની રીતે રજૂઆત કરવા જાય તો સરકારી અધિકારી એની સાથે કયો વ્યવહાર કરે છે એનો રેકોર્ડિંગ કરવા માટેનો રાઈટ ઉભો કરી આપો. તો તંત્રની અંદર આપોઆપ આન્સરેબલ રહેશે કોણ સાચું છે, કયો ખોટો છે, કયો અધિકારી વ્યવસ્થિત જવાબ નથી આપતા. આવું એક મારું નમ્ર સૂચન છે કે તંત્રની અંદર સાચું જ ચાલે, ગતિશીલતા લાવવા માટે આવો પ્રયોગ પણ કરવા જોઈએ. જી બિલકુલ 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 એટલે સવાલ જોવા મળતો હોય છે. રાજેશભાઈ, એક અનિલભાઈની એક વાત બહુ સાચી છે કે તરાલ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હોય છે અધિકારીઓ, એ લોકો એમ જ કહે છે કે ભાઈ મારો ટાઈમ અત્યારે આટલો છે ને હું આટલું કરી નાખું, હવે પછી મારી કોઈ જવાબદારી નહીં. એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે. આપ તેને પણ કરી તો જોજો. તો બીજી બાજુ ક્યાંક અનિલભાઈ એમ કહ્યું કે અમુક સુધારા જરૂરી છે, પણ ક્યાં સુધી સુધારા કરવાના? ક્યાંક અત્યારે તો એક જવાબદારીની બાબત અત્યારે જોવા મળતી હોય કે ભાઈ તમને અત્યારે એક કોઈ પણ એક પોઝિશન પર બેસાડ્યા છે તો ત્યાં અત્યારે જાહેર જનતાના જે કોઈ પ્રશ્નો છે કે જે પણ કંઈ છે એનું સોલ્યુશન લાવવાનું છે, અન્ય કોઈ પણ બાબત નથી. તો પછી આ દર વખતે સિસ્ટમના સુધારા જ કરવા પડશે કે ક્યાંક એકાઉન્ટેબિલિટીનો પણ અત્યારે તો એક સવાલ થતો હોય ને આમાં? તો શું કહેશો આપ? ના યજ્ઞભાઈ, આઉટસોર્સિંગ એક મોટી સમસ્યા છે, કારણ કે એની અંદર 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓ જયારે મૂકવામાં આવે છે ત્યારે એને નોકરી જે છે એ જવાનો ભય બહુ રહેતો નથી. કોન્ટ્રાક્ટની દાખલા તરીકે ગેરરીતિમાં પણ પકડાયો છે તો એની સરકારી નોકરી નથી એટલે એનું પીએફ ગ્રેજ્યુટી સસ્પેન્શન આ બધું રહેતું નથી. એટલે એને તો એવું છે કે એક માધ્યમ થઈ ગયું છે કે જે નિયમિત સરકારી કર્મચારીઓ છે એ જે વ્યવહારો કરવાનો છે આમના થ્રુ કરે છે, એટલે મીડિયેટરની ભૂમિકામાં આવી જાય છે. જે એમણે કીધું ને કે પોલીસ ખાતાની અંદર જે ટીઆરબી ના જવાનો છે, તો ટીઆરબી ના જવાનોને જે છે એ લાંચના કેસની અંદર 100 રૂપિયા 50 રૂપિયામાં બિચારો ફસાય તો ટીઆરબી જવાન ફસાય, પણ એ ઉઘરાણા કોના માટે કરે છે? એ તો સર્કલ પીઆઈ માટે કરે છે, ક્યાં તો એસપી માટે કરે છે. એટલે આપણે વસ્તુ એનામાં થઈ છે આઉટસોર્સિંગના કારણે. જવાબદારી જે હોવી જોઈએ એ નથી રહી. એ સિવાય સૌથી મોટો જે પ્રશ્ન છે વહીવટી કામની અંદર એ માનવીય અભિગમનો. તમે કેવી રીતે એમની સાથે વર્તન કરો છો? તમે ભારત બહાર જાઓ તો પોલીસ જે છે પબ્લિકને પણ સર કહીને બોલાવે છે. તમે ગમે એટલો મોટો ગુનો કર્યો છે તો એ ગુનાની સમજણ તમને આપવામાં એનો વિવેક ચૂકતા નથી. આપણા ત્યાં જે ગાળાગાળીનું આ પ્રકારનું છે એટલે પોલીસથી ડર. કોકને પાસપોર્ટના કામ માટે પણ પોલીસ સ્ટેશનમાં જવું હોય તો એ બે ભલામણ શોધીને જશે કે ભાઈ સીધે સીધું મારે બેસવું ના પડે, કાં તો 150-500 રૂપિયા આપવા ના પડે, તમારે કોઈ ઓળખાણ હોય તો કહેજો. એટલે આ જે પરિસ્થિતિ છે ને, એટલે એનું સૌથી પહેલા તો મોરલ એજ્યુકેશન બહુ જરૂરી છે જે અધિકારીઓની નિમણૂક થાય છે એમાં, અને એના પછી એમની પાસે માનવીય અભિગમની અપેક્ષા કે કોમ્યુનિકેશન તમે કેવી રીતે કરો. દાખલા તરીકે કોઈ કામ એવું જ છે કે જે કોક લઈને આવ્યું છે એ એના કામમાં 2 કાગળિયા ઓછા છે ને એ વખત થઈ શકે એમ નથી. જે આવ્યો છે એ માણસને એમ છે કે ભાઈ આટલા તડકામાં મારા પહેલા ધક્કે કામ કેમ ના થાય? તો એ સમજાવટની જે રીત છે, સમજાવટની રીતમાં તમે કાગળિયા ફેંકીને એમ કહો ભાઈ આ 2 કાગળ લઈને આવજે ભાઈ, પછી તારી જોડે વાત કરી. એના બદલે એને શાંતિથી 1 ગ્લાસ ઠંડુ પાણી પીવડાવીને એમ કે ભાઈ તારું આટલા 2 વસ્તુ તું લઈને આવ્યો હોય તો તારે બીજો ધક્કો ખાવો ના પડે. આ લિસ્ટની અંદર આટલા કાગળિયાની અંદર લખેલા છે. તો સમજાવટથી જો કામ થવું જોઈએ, જે કોમ્યુનિકેશનની એક પદ્ધતિ હોવી જોઈએ, એ જો હોય તો માણસ જે છે એ ઘર્ષણમાં ના ઉતરે. સરકારી કર્મ ઘણી બધી વખતે લોકો પણ જે છે ખોટી રીતે ઘર્ષણમાં એમની સાથે ઉતરતા હોય છે, તેને કેવી રીતે ડીલ કરવું.
આ બધું જ જે છે સરકારી કર્મચારીઓને આ જે ચિંતન શિબિરો છે એના માધ્યમથી એના માટે મોટિવેશનલ સ્પીકરોને બોલાવવામાં આવે છે, એમની સાથે જે છે એ આ લોકોની ચર્ચા કરવામાં આવે છે, કેટલાક આધ્યાત્મિક ગુરુઓને બોલાવવામાં આવે છે, એ સરકારી કર્મચારીઓની સાથે કેવી રીતે લોકો સાથેનો અભિગમ કરવો, કેવી રીતે પ્રેશરને ઓછું કરવું, કારણ કે કામનું ભારણ પણ હોય છે, કામનું પ્રેશર પણ હોય, કામના કલાકો પણ જે છે અનિયમિત થઈ જતા હોય, એટલે સ્વાભાવિક છે કે જે માણસનો બિહેવિયર છે થોડો ચેન્જ થાય, પણ એના ઉપર ખાસ વર્ક કરવું પડે. અને સૌથી મોટી વાત એ છે કે જયારે ધારાસભ્યો, સંસદ સભ્યો જેવા લોકો એમ કહેતા હોય કે ભાઈ અમારું નથી સાંભળતા તો બીજાનું ક્યાં સાંભળશે? એનો મતલબ કે કુમારશાહી જે આપણે શબ્દ વાપરીએ છીએ એ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પણ વચ્ચે કીધું હતું કે ભાઈ એસી કેબિનમાં જઈને રિપોર્ટો ના જુઓ, તમે ફિલ્ડમાં જાઓ, ફિલ્ડમાં જઈને જુઓ કે રોડ રસ્તા બને છે તો એ ગુણવત્તા પ્રમાણે બને છે કે નથી બનતો. તમારો નીચેનો અધિકારી આવે છે અને એમ કહી દે છે કે આ બરોબર છે અને એના ઉપર તમે ભરોસો મૂકો છો, એના બદલે તમે પણ તમારી કેબિન છોડીને નીચે જાઓ. એટલે સમસ્યાઓને સમજવા માટે લોકોની વચ્ચે જવું પડે, લોકો જે છે એને તમારે સાંભળવા પડે અને જલ્દીમાં જલ્દી, જો સિટીઝન ચાર્ટર બધે લાગુ થયેલા છે પણ આપણે જાણીએ છીએ કે એને કેટલા ફોલો કરવામાં આવે, અને આ બધું જે થાય છે એની છેવટે અસર ક્યાં થાય છે? અધિકારીઓ ચૂંટણી લડવા જવાનું નથી, અધિકારીઓ તો જે છે લોકોની વચ્ચે વોટ માંગવા જવાનું નથી. આખરે એમણે કરેલા કામ જે છે એનો ભોગ કોણ બનશે? તો જે વોટ લેવા જશે એમનો જનપ્રતિનિધિ થશે. અને એટલા જ માટે મેં કીધું કે આ જે ટકોર છે ને વારંવાર મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવે છે, અને એકની એક ટકોર જયારે 2 કે 3 ચિંતન શિબિરમાં સેમ કરવી પડે, એનો મતલબ કે જે સુધારો થવો જોઈએ સુધારો હજી સુધી નથી થયો. અને એટલા જ માટે ઉપરના લેવલથી સુધારાની જરૂર છે. જે આઈએસ આઈપીએસ લેવલના અધિકારીઓ એ જયારે પોતાની જાતને રાજા સમજીને ચાલતા હોય છે ત્યારે સ્વાભાવિક જ છે કે ઉપરનું જે છે નીચે ઉતરીને આવે. ઉપરનો અધિકારી જો નરમ હશે, વિવેકશીલ હશે તો સ્વાભાવિક જ છે કે એને જોઈ અને એનો નીચેનો અધિકારી જે છે એ પ્રમાણે કામ કરશે. એટલે કોઈ પણ, હું તો કાયમ કહેતો હોઉં છું, કોઈ પણ કચેરીનો બોસ કેવો હશે એ તમારે સમજવું હોય તો દરવાજા ઉભેલો સિક્યુરિટી વાળો અને ત્યાં કામ કરતો પટ્ટાવાળો, આ બંનેના વ્યવહાર ઉપરથી તમને ખબર પડી જાય કે બોસ કેવો હોય. જો એ જ તમારી સાથે દરવાજામાં ઘૂસતા જ વર્તન એ રીતનું કરતા હોય તમારે સમજી લેવાનું કે આ કચેરીની અંદર બોસ કેવો છે, કારણ કે આખી કચેરીનું નિયંત્રણ જે છે એ છેવટે તો એના ઉપલી અધિકારી ઉપર છે. એટલે એ જે રીતનું વર્તન લોકોની અંદર કરવાનો આગ્રહ રાખશે એ જ પ્રમાણે એ નીચેના માણસો જે છે લોકોની સાથે એ વર્તન કરશે. બહુ જ નાની નાની સમસ્યા માટે બહુ જ નાના ટેબલો સુધી લોકોને જવું પડતું હોય છે. લોકોને જે છે એ આઈપીએસ આઈએસ અધિકારીઓની જરૂર જ નથી હોતી. એને તો ચાવડીમાં જાય તો ત્યાં બેઠેલા તલાટીને જોડે, ને એને કઈ જમીનના કામ માટે જાય તો મામલતદાર જોડે, કે પોલીસ સ્ટેશનનું કામ હોય તો પીએસઆઈ લેવલે, આટલા જ નાના અધિકારીઓના કામ હોય. એટલે એમનો વ્યવહાર જે છે એ લોકો સાથે કેવો રહે છે એના ઉપર સરકારની છબી બનતી હોય. જેમ મેં કીધું ને કે એક પટ્ટાવાળા કે સિક્યુરિટી વાળાનો વ્યવહાર એના બોસની છબી નક્કી કરે, એવી રીતે વહીવટી પાંખની જે વર્તન છે એ સરકારની છબી નક્કી કરતું. બિલકુલ બિલકુલ સાચી વાત છે અનિલભાઈ. તો બહુ સાચી છે કે અત્યારના સમયમાં માનવી અભિગમ ક્યાંય નથી જોવા મળતો. રાજેશભાઈએ જેમ કહ્યું ને, અને જે પ્રમાણે સીએમએ પણ કહ્યું કે અત્યારના સમયમાં પેલું પાસિંગ ધ પાર્સલ રમવામાં આવે છે ફાઇલમાં, કે ભાઈ આટલા કાગળ નથી તમે જતા રહો. હા, મેં એવા પણ અધિકારી જોયા છું, એમાં કોઈ ના નહીં પાડું, કે એ લોકો સામેથી એમ કહેતા કે ભાઈ લાવો ને આટલામાં અમે ચલાવી લઈશું, કાં તો પછી જો તમારી જોડે ઓનલાઈન હોય તો અમે પ્રિન્ટ કાઢીને આપી દઈએ, તમે અત્યારે તો આ એટેચ કરીને આપી દો તો તમારું કામ ફટાફટ પતી જાય. હું ના નથી પાડતો, બધા કર્મચારીઓ એવા નથી, પણ અમુક એવા કર્મચારીઓ હોય ને જેના કારણે આખા ક્યાંક એમ કહેવાય ને કે વિભાગની ક્યાંક છબી ખરડાતી હોય છે. એટલે એવું લાગે છે કે હવે માનવીય અભિગમ પણ હવે થોડો શીખવાડવો પડશે. ચોક્કસ. જે પણ સરકારી અધિકારી છે એ પ્રજાનો સેવક છે, પ્રજાએ ભરેલા પૈસાના ટેક્સમાંથી પોતે પગાર લઈ રહ્યો છે. એટલે 100% એનો માનવીય અભિગમ જ હોવો જોઈએ. નાગરિક છે એના માટે કોઈ પણ વ્યવસ્થા કરવા માટે એનો પગાર એ પ્રજાના ટેક્સના પૈસામાંથી થઈ રહ્યો છે. એટલે જે પણ વ્યક્તિ સરકારી કર્મચારી છે એ પોતે રાજા છે, એ જે માનસિકતાથી ચાલતા હોય એવા કર્મચારીઓ અને ખાસ કરીને જે અધિકારીઓ આ રીતે ચાલતા હોય તો એના માટે તંત્રની અંદર ફરિયાદ કરવાની પ્રજાને અધિકાર છે, અને પ્રજાએ પોતાની સાથે કરેલો દુર્વ્યવહાર જે છે એના માટે તંત્રમાં ફરિયાદ કરી શકે છે. પરંતુ પ્રશ્ન ક્યાં આગળ થાય છે કે જ્યારે આપણે ત્યાં આગળ કોઈ પણ ડોક્યુમેન્ટેશન પૂરા હોતા નથી, અથડામણ ક્યાં ઊભી થાય છે. મારે ધારો કે ટેક્સમાં નામ ટ્રાન્સફર કરાવવું છે,
તો મારી પાસેનું એક ચેકલિસ્ટ હોય છે કે 1 to 10 આટલા ડોક્યુમેન્ટ મારે આવશ્યકતા છે, અને પ્રજાને આની જાણકારી યોગ્ય નથી હોતી અને 5 ડોક્યુમેન્ટ લઈને તંત્ર પાસે જાય ને ઝઘડે કે આ 5 તો છે, તમે કેમ નથી કરતા. જ્યારે જે તે પ્રકારના સર્ક્યુલરો થયા હોય ત્યારે ચેકલિસ્ટ સિસ્ટમ છે કે ભાઈ આ 10 ડોક્યુમેન્ટ છે તો એટલે તમારું નામ ટ્રાન્સફર થઈ જ જવાનું છે. તો જ્યાં જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અને ઓનલાઈન સિસ્ટમ ડેવલપ થઈ રહી છે તો તેને કારણે તંત્રની અંદર અથડામણો ઘટે છે. ધારો કે આપણે માત્ર આજે 10-15 વર્ષ પહેલાની પાસપોર્ટની સિસ્ટમ જોઈએ તો પાસપોર્ટ કઢાવવાની જે સિસ્ટમ હતી બહુ વિકટ સિસ્ટમ હતી. અત્યારે જે પાસપોર્ટની સિસ્ટમની અંદર જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ થયો છે, અમદાવાદ કોર્પોરેશનની અંદર જન્મ મરણના દાખલાની અંદર ઉપયોગ થયો છે. આજે મરણનો દાખલો તમારા મરણની નોંધણી થાય એટલે સીધો તમારા વોટ્સઅપ ઉપર આવી જાય છે, તમે એમાંથી પ્રિન્ટ લઈ લો. આવી જ્યાં જ્યાં સિસ્ટમો ઊભી થઈ, ટેકનોલોજી ઉત્પન્ન થઈ છે તો ત્યાં આગળ ખરેખર પ્રજાને માહિતી પૂરતી મળે છે, ત્યાં આગળ પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. પ્રશ્ન એ રહે છે કે જ્યારે નાગરિકો ફરિયાદ કરવા જાય છે તો એ ફરિયાદના સંદર્ભની અંદર જે તે કર્મચારી કે જે તે અધિકારીનો વ્યવહાર એ બહુ પરફેક્ટ હોવો જોઈએ. અને આવો યોગ્ય વ્યવહાર ન કરવા માટે સરકારી તંત્રની અંદર જે તમે એસીબી માટે બોર્ડ મારીએ છે તંત્રની અંદર કે ભાઈ આ કોઈ લાંચ વગેરે માંગે તો તમે આ નંબર ઉપર જાણ કરો, તો દરેક અંદર આ પ્રકારની સિસ્ટમ એનો એચઓડી જે વ્યક્તિ છે તમારી સાથે કોઈ પણ કર્મચારી કોઈ પણ સરકારી અધિકારી યોગ્ય વ્યવહાર નથી કરતો અને યોગ્ય જવાબ નથી આપતો તેને ફરિયાદ ના કરવાની. તેના ફરિયાદ બિલકુલ સાચી વાત છે. એટલે સવાલ અત્યારે એ થતો હોય છે કે જ્યારે મુખ્યમંત્રી દ્વારા ટકોર તો કરી દેવામાં આવી કે ચલો બધી સૂચન આપવામાં આવ્યું, જે પણ કહી છે તે હવે ફરી એકવાર આપવામાં આવ્યું છે અને અત્યારના સમયમાં ત્રીજી વાર આપવામાં આવ્યું છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે અધિકારીઓ કાર્ય કરશે કે પછી ફરી એકવાર ચિંતન શિબિર થશે અને ફરી એકવાર ચિંતન શિબિરમાં આ જ બાબતો તરત રિપીટ થશે. તેની સાથે અનિલભાઈ, રાજેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.